society will not allow to live beautifully, and society will not allow you to die. This is a real tragedy of common class and highly talented people. સમાજ તમને જીવવા નહીં દે અને તમે કહેશો મારે મરી જવું છે તો મરવા પણ નહીં દે. सांसों के चलने को तो जीवन कहा नहीं जाए. હા, બધાનો શ્વાસ ચાલે છે એટલે જીવતા છે એવું બધા જ આખી દુનિયા કહી દે છે, પણ તમારી પાસે કઈ આવડત નથી, ખાલી તમે જીવતા છો, વ્યક્તિ છો. તો જીવવું કેવી રીતે? નથી ઘર, નથી જરૂરિયાત સંતોષાઈ શકે એવી આવકના કોઈ રસ્તા, નથી ઓળખાણ, કોઈ મદદ, કોઈ રસ્તો જ નથી ખુલતો એવી એક સામાન્ય પ્રકારની જિંદગી જીવાઈ રહી છે. એને દરેક મિનિટ એમ થાય છે આ નથી થતું, આ નથી થતું, મને કેમ કશું મળતું નથી, હું ક્યારે મારા સ્વપ્નાઓ સિદ્ધ કરી શકીશ? અને ના થવાના હોય તો હે ઈશ્વર મોત આપ. ના, મોત નહીં આપે, સમાજ મરવા પણ નહીં દે. એ જ સ્થિતિ સામાન્ય ની છે એમની અસામાન્ય લોકો જે અદ્ભુત ચિત્રકાર છે, શિલ્પકાર છે, ગીતકાર છે, કલાકાર છે, લેખક છે, કવિ છે, અદ્ભુત છે, એને લાયક કશું કામ મળતું નથી અને સમાજ એને સમજી નથી શકતો. એ સમજાઈ નથી શકતો કે તમે લોકો જે કહો છો એ જીવવા હું નથી સર્જાયો. મને મારી અનુકૂળ જિંદગી કેમ નથી મળતી? નહીં મળે. સમાજ અતિ બુદ્ધિશાળીને એને લાયક જિંદગી નહીં આપે અને જે સામાન્ય માણસ છે એને પણ જીવવા નહીં દે. હા, પણ મરવા તો નહીં જ દે. કેવી રીતે મરશો? કુટુંબ લઈને બેઠા છો, આર્થિક જવાબદારી છે, સામાજિક જવાબદારી છે, મરશો કેવી રીતે? એમાં પણ રોકાયેલા રહેવું તો પડશે. ક્યાંક દીકરા છો, પતિ છો, પિતા છો, કેવી રીતે ઊભા થઈ જશો કે મને અનુકૂળ નથી એટલે હું તો મરી જાઉં છું? આવું કેવી રીતે કરશો? આ જિંદગી હોય તો હું જિંદગી છોડી દઉં છું, આવું કરશો? તો તમારી જોડે જોડાયેલા લોકો છે એની જિંદગીનું શું? નહીં. એટલે તમે ઊભા રહી જશો, રોકાઈ જશો. તો તમારે જે જીવવું છે જીવવા નહીં મળે, મરવું છે તો મરાશે નહીં, જીવવું છે તો જીવવાની તક નથી. બસ this is real tragedy of every person.